ગુરુવારે સંત હરિદાસજી મહારાજની પ્રેરણાથી મોટી ભાડાઈ ભાનુશાલી મહાજન તેમજ યુવક મંડળ અને સમગ્ર કંઠીપટ ભાનુશાલી મહાજનોના સંયુક્ત ઉપક્રમે ભાડાઈ ઓધવધામ ભાવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, કચ્છી ભાનુશાલી દેશ મહાજન તેમજ અખિલ ભારતીય હરિઓમ પરિવારોના સત્વરે ત્રિદિવસીય મહોત્સવની ભાવભેર ઉજવણી થઈ હતી। યજ્ઞશાળામાં શ્રીફળ હોમ સાથે યજમાન પરિવારો દ્વારા શ્રીફળ હોમ અને મહાઆરતી સાથે મહોત્સવની પૂર્ણાહુતિ કરાઈ હતી। પૂજ્ય હરિદાસજી મહારાજે યજ્ઞશાળાના મુખ્ય યજમાનો અને સમાજના વરિષ્ઠ મહાનુભાવો તેમજ પ્રાણ મહોત્સવ સમિતિના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ભાવસભર સનાતની વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રતિષ્ઠા વિધિ સંપન્ન કરાવી હતી। યજ્ઞના આચાર્ય દીપક શાસ્ત્રી ભાવ પ્રાણ પ્રતિષ્ઠાનું વૈદિક મહત્વ સમજાવતા પ્રતિષ્ઠા વિધિ કરાવવાની સાથે યજ્ઞશાળામાં શ્રીફળ હોમ સાથે ભાવ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરાવી હતી। આ પ્રસંગે કચ્છભર તેમજ દેશાવરથી પધારેલા મહાજનના પરિવારો તેમજ સ્થાનિક 18 આલમના ભાવિકોએ હાજરી આપી મહોત્સવના આયોજનને વધાવ્યો હતો। સનાતન સમાજની સંસ્કૃતિ ધાર્મિક એકતાના દર્શન થયા હતા। હરિદાસજી મહારાજે જણાવ્યું હતું કે મારી ગેરહાજરીમાં પણ સદૈવ હાજરી અને આશીર્વાદ મહાજન પર કાયમ રહેશે। મોટી ભાડાઈ મહાજનના ભગીરથ આયોજનને બિરદાવતા ઓધવધામ સનાતન સમાજની આસ્થાનું કેન્દ્ર બને તેવી ભાવના વ્યક્ત કરી હતી। તેઓ જ્યારે કચ્છ આવશે ત્યારે ઓધવધામમાં આવતા રહેશે તેવી અંતરની લાગણી વ્યક્ત કરી હતી। ઓધવધામ સમિતિના હર્ષદભાઈ ગજરાએ સૌ આમંત્રિતો અને વિવિધ સમાજો અને સમસ્ત ભાનુશાલી સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો। ઓધવધામના દરવાજા સમસ્ત સનાતન સમાજ માટે કાયમ મુજબ રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। અંતમાં ઓધવધામ પૂજ્ય હરિદાસજી મહારાજના શબ્દોમાં ઓધવધામ મારું ધામ આપણા સૌનું ધામ બનશે। આ પ્રસંગે અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। ત્રિદિવસીય ભાવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દ્વિતીય દિવસે કચ્છી સંત હરિદાસજી મહારાજના અખિલ ભારતીય સિંધી ભાનુશાલી મહાજન સરોવરના અધ્યક્ષ અને કચ્છુદર દૈનિકના તંત્રી ગંગારામભાઈ ભાનુશાલી આશીર્વાદ મેળવ્યા હતા। તેમની સાથે માધુભાઈ ભાનુશાલી, જીતુભાઈ ભાનુશાલી, ગિરીશભાઈ ભાનુશાલી સહિત જોડાયા હતા। આ શુભેચ્છા મુલાકાત દરમિયાન કચ્છી સંત હરિદાસજી મહારાજે કચ્છના વિવિધ વિષયો સંબંધિત ચર્ચાઓ કરી હતી। ખૂબ જ ઉષ્માસભર બનેલી આ મુલાકાતમાં સામાજિક, ધાર્મિક અને સેવાકીય કાર્યો અંગે પરામર્શ કરાયો હતો। આ અવસરે સામાજિક ક્ષેત્રના આગેવાનો, સમાજના વડીલો, યુવાનો સાથે જોડાયા હતા। ઓધવધામના ત્રિદિવસીય મહોત્સવમાં દેશાવરથી પધારેલા મહેમાનો માટે વિવિધ સમાજો દ્વારા રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં શેરડી, ગંગાપર, ભાડાઈ, ડોણ, રાયણ, કોડાઈ સહિતના ગામોમાં વ્યવસ્થા ગોઠવી દરેક સમાજો સહયોગી બન્યા છે, જે અગ્રણીઓનું ભાવ પ્રાણ પ્રતિષ્ઠા સમિતિ દ્વારા આભાર દર્શન સાથે સન્માન કરાયું હતું। સાથે સાથે નલિયા લોરિયા સહિતના કચ્છના વિવિધ ભાગોમાંથી આવેલા ભાનુશાલી મહાજનના પ્રતિનિધિઓનું પ્રતિક ભેટ આપી સન્માન કરાયું હતું। ગુરુમયા સદા સંસ્મરંતિ ધર્મે વ્યાપ્તાં ગુરુપદરતમ તારકમ જો ભવાપ્તે ધેયમ નિત્યમ ચરણ કમલમ શ્રી બાલરામમ નમામિ ઓધવરામમ નમામિ। સનાતન પુરુષ પરમાત્મા પરબ્રહ્મ પરમેશ્વર સર્વતંત્ર સ્વતંત્ર સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન ઓધવરામ, ભગવાન વાલરામની કૃપાથી, વાલરામેશ્વર મહાદેવની કૃપાથી, હિંગલાજ માતાની કૃપાથી, ઉમિયા માતાની કૃપાથી, બાલકૃષ્ણની કૃપાથી, બજરંગબલીની કૃપાથી, ગણપતિ ભગવાનની કૃપાથી આજે આપણું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મોટી ભાડાઈ નીડી કચ્છી નાની કંઠી બધે આજે પૂર્ણ થયું છે। આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ। આમાં આપ સૌ પધાર્યા, લાભ લીધો ઓધવ પ્રસાદનો, મહાપ્રસાદનો, ઓધવ મહારાષ્ટ્રનો। ભગવાન ઓધવરામ વાલરામ સૌનું મંગલ કરે એવી શુભકામનાઓ સાથે સૌને હરિઓમ હરિઓમ હરિઓમ। અમે સતત 3 દિવસ અહીંયા ત્રિદિવસીય મોટો મહાપ્રસંગમાં અમે હાજરી આપેલી છે અને અતિ ઐતિહાસિક પ્રસંગ થઈ ગયો છે અને પ્રસંગના પહેલે દિવસે મહારાસનું આયોજન કરેલું। એમાં ભાનુશાલી જ્ઞાતિઓ તો ઠીક છે, પણ 9 વર્ણની જાતિઓ બધાએ આમાં ભાગ લીધો હતો। બધાએ એક કહેવાય ને કે ગોકુળમાં રમતા હોય એવી રીતે મહારાષ્ટ્રમાં રમ્યા અને બધાએ ખૂબ આનંદ લીધો। અને આ 2 દિવસના પ્રસંગના અંદર સમજો કે લગભગ કોઈ એવો ભાનુશાલી નથી કે જે એમાં હાજરી નથી પુરાવી। સર્વે ભાનુશાલી પૂરા કચ્છમાં રહેતા પૂરા ભારતના અને અમુક પરદેશથી પણ ભાનુશાલી આ પ્રોગ્રામ માટે ખાસ આવેલા છે। ભાડાઈ મહાજને બહુ મોટું કાર્યક્રમ કર્યું અને આ ઐતિહાસિક છે અને જખો પછી આવો પ્રોગ્રામ થવો એ અસંભવ હતો, પણ હકીકતમાં મહાજન અને ભાજપની સાથે બધા રહીને આ પ્રસંગને પાર પાડ્યો છે। ખરેખર આ ઐતિહાસિક છે ને ઐતિહાસિક રહેશે। આજે ભાડાઈ ગામમાં ઓધવધામ
મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અખિલ ભારતમાંથી ભાનુશાલીઓ પધારેલ છે અને બાડઈ ગામ નહીં પણ બાડઈ ધામ તરીકે આજે અમારા શ્રી મહારાજ સાહેબ શ્રી હરિદાસજી મહારાજે એમને નામ આપેલ છે અને આજે અમારે ત્યાં 3 દિવસની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અમારે ત્યાં ગઈકાલે રાત્રે બહુ મહાન મોટી સંતવાણીનો કાર્યક્રમ થયેલ અને આજે પ્રાણ પ્રતિષ્ઠા પણ સરસ મજાની થયેલ છે, જે નિમિત્તે સર્વ દેશમાંથી પધારેલ તમામ ભાનુશાલીઓ ભાઈઓને અમે બાડઈ ગામ વતી પણ બધાનો આવકાર માનીએ છીએ, આભાર માનીએ છીએ. કચ્છ બાડઈ ગામમાં એમના વડીલોનું એવું કહેવું છે કે વર્ષો પહેલા આ ગામમાં 7 બાડઈ ગામ હતા, જે પ્લેગ નામનો રોગ આવતા એમાંથી 5 ગામ લુપ્ત થઈ ગયા અને હવે નાની બાડઈ અને મોટી બાડઈ એવા 2 ગામ વધ્યા છે અને જેમાં એક સંત આવ્યા અને એ 2 ગામો વધ્યા અને એમ કહેવાય છે કે કોઈ મહાશ્રાપમાંથી આજે આ બાડઈ ગામની મુક્તિ થઈ અને આજે ઓધવરામજી મહારાજ, વાલરામજી મહારાજ અને વાલરામેશ્વર મહાદેવની અને કૃષ્ણ કનૈયા લાલની સ્થાપના થઈ અને આજે બાડઈ ગામની શ્રાપમાંથી પણ મુક્તિ થયેલ છે. એવા અમારા બાડઈ ગામના અહીંયાના વડીલો અને અહીંયાના વૃદ્ધાઓ એવું અમને કહે છે કે અમારું બાડઈ ગામ આજે શ્રાપમાંથી મુક્ત થયું અને અમારા મહારાજ સાહેબ શ્રી હરિદાસજી મહારાજે પણ કહ્યું કે આજે બાડઈ ગામ શ્રાપમાંથી મુક્ત થયેલ છે. 3 દિવસથી કરી અને આજ સુધી તારીખ 10, 11 અને 12 10 તારીખે મહારાજ અને મહારાજ શ્રી પરમ પૂજ્ય હરિદાસ મહારાજનો પ્રવચન હતું. સનાતન ધર્મ, સનાતન સંસ્કૃતિ, સનાતન આપણા જે આદર્શો આપણે એને સમસ્ત હિન્દુ સમાજ ભારતમાં ટકાવી રાખવા માટે આપણે શું કરવું જોઈએ અને આપણે કેવા આદેશો મુજબ ચાલવું જોઈએ. મહારાજ શ્રીએ ખરેખર દરેક 18 વર્ણને એક સારો સંદેશ આપ્યો અને બીજા દિવસે સંતવાણીની ખૂબ સમસ્ત ભાનુશાલી સમાજે ખૂબ સારી મોજ કરી અને જેમાં જીતુભાઈ ભાનુશાલી, શ્યામભાઈ ગઢવી ને નાનો ડેરો જે દેવરાજભાઈ ગઢવી દરેકે ખૂબ ઓધોરામમય ભજનોની અમને લીલા કરાવી. અને આજની વાત કરું તો આજે પરમ પૂજ્ય ગુરુ શ્રી હરિદાસ મહારાજે આપણો જે સનાતન ધર્મ છે, આપણી સંસ્કૃતિ છે અને આપણા જે આદર્શો છે એને ટકાવી રાખવા માટે બધા સમસ્ત ભારતના ભાનુશાલી અને 18 વર્ણને એક આહવાન કર્યું છે કે આપણે કયા વિચારોથી, આપણે સંતોના વિચારોથી ચાલીએ તો આપણને એક જેને કહેવાય ને કે સીધો માર્ગ મળી રહે. એના માટેના ઘણા એમણે આદર્શો અને દ્રષ્ટાંતો આપ્યા અને ખરેખર મજા આવી અને અમે ખૂબ મોજ કરી રહ્યા છીએ આ કાર્યક્રમમાં અને અમને કોઈ ખુશીનો માહોલ નથી. અને હું ખાસ કરીને સમસ્ત બાડઈ મહાજન અને જેટલા દાતાશ્રીઓ છે અને કાર્યકર્તાઓ છે અને સમસ્ત એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે ખરેખર આ ઐતિહાસિક કાર્યક્રમ ખૂબ સરળતાથી અને બધાને મોજ પડી ગઈ ને સમસ્ત ભાનુશાલી સમાજ આજે ઓધવમય બની ગયું છે. સમસ્ત ભાનુશાલી સમાજ દ્વારા આયોજિત એટલે કે બાડઈ ભાનુશાલી મહાજન, કંઠીપટ ભાનુશાલી મહાજન એના આયોજનમાં અને સેવા સમાજ અને દેશ મહાજન હરિઓમ પરિવારના સહયોગથી આ 3 દિવસીય પ્રોગ્રામનો આજે પૂર્ણાહુતિનો દિવસ છે. સમસ્ત ભારતભરમાંથી જ્યારે કચ્છી ભાનુશાલી ભાઈઓ અને હરિઓમ પરિવારના તમામ ભાઈઓ એટલે કે ઓધરામ બાપાને નમતા, ઓધરામ અને ભજતા 18 વર્ણ જ્યારે આ પધાર્યા છે ત્યારે આ ઓધવ ધામ એ બહુ જ કંઠીપટમાં આ વિખ્યાત મંદિર બની રહ્યું છે અને એના માટે જે બાડઈ ભાનુશાલી મહાજને મહેનત કરી છે એને હું લાખ અભિનંદન આપું છું. ભવિષ્યમાં આ મંદિર ઈ ધામ તરીકે વિકસિત થાય, મંદિર તરીકે ન રહે અને એનાથી બહુ સારામાં સારી પ્રવૃત્તિઓ થતી રહે એવી હરિદાસ મહારાજની પણ પ્રેરણા છે અને સમસ્ત ભાનુશાલી સમાજની પણ એ જવાબદારી છે. હું બધા જ ઓધવ પ્રેમીઓને વિનંતી કરું છું કે ભાઈ આપણે જ્યારે પણ કચ્છમાં આવીએ, આપણે જ્યારે પણ દેશમાં આવીએ, આપણે ગામડે આવીએ ત્યારે જરૂર અહીંયા આપણે ઓધવરામ બાપાના ત્યાંથી દર્શન કરી અને એમની પ્રેરણાનો આપણે લાભ લઈએ. અને હું સમસ્ત આ કાર્યમાં જેમણે પણ ત્યાં પોતાનું કામ કર્યું છે એ બધાને હું લાખ અભિનંદન આપું છું અને બધાને હું ઓધવરામ બાપાના બધાને આશીર્વાદ ફળે એવી પ્રાર્થના કરું છું. 11 અને 12 ડિસેમ્બર 2025 થી આપણે જે પ્રાણ ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ હતું તે આજે નિર્વિઘ્ન પૂર્ણ થયું છે. આજે સવારથી 8:30 વાગ્યાથી જે યજ્ઞશાળાના જે હતા કામો એ બધા ચાલુ જ હતા
યજ્ઞ ચાલુ હતા અને આપણા ભગવાન 12 ને 39 અભિજીત મુહૂર્તે જ્યારે ભગવાન ઓધવરામે અવતરણ કર્યું હતું ત્યારે જે લગ્ન તિથિ વાર સમય અને જે 5 પંચાંગ સાથે હતા એવા જ અભિજીત મુહૂર્તે અને એવા જ પંચાંગ સાથે ભગવાન ઓધવરામજી, ભગવાન વાલરામજી, ભગવાન કૃષ્ણ, વાલરામેશ્વર, હિંગલાજ માતા અને ઉમિયા માતા આપણા ભગવાન એ આજે અહીંયા બિરાજમાન થયા છે. તો આપણા માટે સૌથી ખુશીની વાત છે. આપણા ભગવાન આવ્યા એટલે આપણા જે દોષો હતા, જે આપણે તકલીફો હતી અને ઘણા બધા જે હતા એ બધું આપણે આજે સોલ્વ થયું છે. અને આપણું સમાજ અને બધા સમાજો, પટેલ સમાજ હોય કે પછી લોહાણા સમાજ હોય, ક્ષત્રિય સમાજ છે, ઘણા બધા ટોટલ 18 વર્ણ જે લોકો આવે છે આમાં, એ બધા જે ઓધવરામ અને જે વાલરામને માને છે, જે સનાતની લોકો છે, જે સનાતનને માને છે. આપણા ભગવાન સનાતન છે અને સનાતન મહારાજજી કહે છે કે સનાતન સત્ય છે ને સત્ય સનાતન છે, બે અલગ નથી. તો આવા ભગવાન આજે આપણે 12 ને 39 અભિજીત મુહૂર્તે આપણે બિરાજમાન થયા છે. આપણી સાથે જે ભૂદેવો છે એવા આપણા દીપક મહારાજ, દીપક ખરાશંકર પંડ્યા મહારાજ અને આપણે રીતેશ મહારાજ સાથે અને આપણી મહારાજની પૂરી ટીમ આપણે સાથે છે. એમણે બહુ જ વિધિ અને વિધિપૂર્વક એમણે બધા યજ્ઞ, હોમ, હવન, ન્યાસ બધા કરી અને આપણા ભગવાનને આજે બેસાડી કરી અને આપણું જે આપણા ગામનું, આપણા સમાજનું, આપણા કંઠીપટનું, આપણા દેશ મહાજનનું અને 18 વર્ણનું જે સપનું હતું એ આજે સપનું સાકાર થયું છે. આપણા ભગવાન આવવાથી આપણા બધા જે કાર્યો છે હવે નિર્વિઘ્ન પાર પડશે એવા મહારાજજી બી આજે કહેતા હતા. મહારાજજીના પ્રવચન પણ આપણે સાંભળ્યા, આપણે સત્સંગનો લાભ લીધો, મહારાષ્ટ્રનો લાભ લીધો, ભજન સંતવાણીનો લાભ લીધો અને સૌથી વધુ તો આપણે ભોજન પ્રસાદ જે ઓધવ પ્રસાદ છે એમનો લાભ લીધો. આ પ્રસાદ એવું છે કે આ પ્રસાદ લેવાથી આપણા જીવનભરના જે દુઃખો છે એ દુઃખો દૂર થાય છે. આપનો જન્મનો જે ફેરો છે એ પણ ટળી જાય છે. તો આવા ભગવાનના પ્રસાદ લેવાથી આજે આપણે બધા સુખમય થયા છીએ, આપણું જીવન સુખમય બન્યું છે. તો આપણે જે પધારેલા લોકો છે, ઓધવ પ્રેમીઓ છે, દેશ વિદેશમાંથી, પરદેશમાંથી જે લોકો આવ્યા છે એમનું આજે ભાડઈ ભાનુશાલી મહાજન, એવં યુવક મંડળ, કંઠીપટ, સેવા સમાજ ટ્રસ્ટ, દેશ મહાજન અને હરિઓમ પરિવાર બધો એમનું સ્વાગત કરે. જો કોઈ પણ મંદિર હોય કે ભગવાન હોય અને જો ભગવાન બિરાજમાન થઈ જાય અને એ જો મંદિર બન્યા પછી જો એમાં સત્કાર્ય અને સત્કર્મ જો થતા હોય, સત્કર્મ અને પુણ્યકર્મમાં મહારાજજીના કહેવા પ્રમાણે ઘણું ફરક છે. પુણ્યકર્મ એવા છે કે ક્યાં પણ આપણી ઈચ્છાઓ હોય કે આમાં આપણને કંઈ પણ લાભ થાય તો એ પુણ્ય છે અને એ પુણ્ય ક્યારે બી સહ્ય થઈ શકે. દેવતાઓને પણ પુણ્ય કરે છે અને જ્યારે સહ્ય થાય છે તો એમને બી પૃથ્વી ઉપર આવવું પડે છે. પણ સત્કાર્ય એવા છે કે કોઈ પણ ઈચ્છા વગર, જે કોઈ પણ અપેક્ષા વગર જે કાર્યો કરવામાં આવતા હોય અને કોઈ અપેક્ષા ન હોય અને જે કાર્યો થતા હોય તો એનું ફળ નથી હોતું એવું મહારાજજી કહેતા હતા. તો આવા જે સત્કાર્યો થતા હોય, જેવી રીતે કે અહીંયા રુદ્રીપાઠ થતા હોય, પછી અન્નક્ષેત્ર ચાલતું હોય, ભગવાનનો પ્રસાદ રોજ મળતું હોય, તો પછી આ ધીમે ધીમે રુદ્રીપાઠ થવાથી, ચંડીપાઠ થવાથી ધીમે ધીમે આ જે ક્ષેત્ર છે એ ઓધવ ધામ બને છે. ઓધવ ધામ એ ક્ષેત્ર બને છે અને જે મહારાજશ્રી કહેતા હતા કે ગામ ભાગ્યશાળી ગામ બને છે. તો આજે અમારું ભાડઈ ભાગ્યશાળી ગામ બન્યું છે અને આગળ જતા એ મોટો તીર્થ થશે અને દેશ વિદેશથી અને લોકો અહીંયા આવશે, દર્શન કરશે, ભોજન પ્રસાદ લેશે.